જંબુસર તાલુકાના કાવલી ગામે સમસ્ત હિન્દુ સમાજનું સર્વજ્ઞાતીય સંમેલન યોજાયું। ગઈકાલે સાંજે યોજાયેલ કાર્યક્રમની આજે સવારે 11 કલાકે માહિતી મળી હતી। સર્વજ્ઞાતીય સંમેલન ભાથીજી મહારાજ મંદિરના પટાંગણમાં ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું। સંમેલનનો ઉદ્દેશ્ય એ હતો કે ગામમાં રહેતા તમામ ભેગા મળે, જેમાં કાવલી ગામના ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો, રાઠોડ સમાજ, એસસી, એસટી, ઓબીસી તેમજ કબીરપંથી સનાતન ધર્મના સંત મહંતની હાજરીમાં ભવ્ય મેળાવડો જામ્યો હતો। સંમેલનમાં ઉપસ્થિતોએ તમામ ધર્મ જ્ઞાતિ સમાજના લોકોને શિક્ષણ મેળવી વ્યસનોથી દૂર રહી સામાજિક દૂષણો અને અંધશ્રદ્ધા દૂર કરી સમાજને સંગઠિત થવા હાકલ કરી હતી। ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સરકારી યોજનાઓનો લાભ લઈ શિક્ષણ મેળવી જાગૃત થઈ સમાજનું નવનિર્માણ કરી દારૂ ગુટખા જેવા વ્યસનોથી દૂર રહેવા જણાવ્યું હતું। અતિથિ વિશેષ પદે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાવલી ગામ ક્ષત્રિય સમાજના આગેવાનો અજીતસિંહ, રૂપસિંહ સિંધા, મહેન્દ્રસિંહ સિંધા, એસસી સમાજ આગેવાન મનુભાઈ મકવાણા તેમજ કબીરપંથી 108 ધર્મગુરુઓ, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। આદિવાસી સમાજના કાવલી ગામના બાબરભાઈ રાઠોડે કાર્યક્રમનું સુચારું આયોજન કર્યું હતું।